નમસ્કાર દર્શક મિત્રો, સાહિત્ય જગત સ્પર્ધા નંબર 50 ઓડિયો વિઝ્યુઅલ સ્પર્ધામાં હું ભારતી દવે આપ સૌ દર્શક મિત્રોનું દિલથી સ્વાગત કરું છું। એકપાત્રીય અભિનય દ્રૌપદીનો ઐતિહાસિક પાત્ર લઈ અને હું આજે આપ સૌ સમક્ષ ઉપસ્થિત થઈ છું। સેટ કંઈક આ મુજબનો છે કે દ્રૌપદી સ્વયંવરની પૂર્વ સંધ્યા છે અને કૃષ્ણ સાથે દ્રૌપદી બેઠા છે અને કૃષ્ણ સાથે પોતાના અંતરની ઉર્મી અને લાગણી છે એ વ્યક્ત કરી રહ્યા છે। હે કૃષ્ણ, કેવો હશે કાલનો સૂર્યોદય અને કોણ એ પરાક્રમી પુરુષ હશે જે મત્સ્યવેદ કરશે અને મને વરમાળા પહેરાવશે। હે કૃષ્ણ, મને પ્રેમ તો કરશે ને? કેમ હસે છે તું? તારા સિવાય કોઈ છે કે જેની સાથે હું મારી દિલની વાત કરી શકું? રાજા દ્રુપદને એક પરાક્રમી પુત્રની જરૂર હતી અને યજ્ઞમાંથી હું યુવતી રૂપે પ્રગટ થઈ। મારા જન્મની આવી વિસંગતાને કારણે કોણ છે મારી નજીક આવે છે? એક તું જ તો છે કે જે મારી સખી છે, મારો મિત્ર છે અને મારો બંધુ છે। તો તારે તો મારી આ બધી વાતો સાંભળવી જ પડશે હસ્યા વગર। અને હે કૃષ્ણ, એ મને કમલ નયની કહે છે ત્યારે હું મારા નેત્રો બીડી દઈશ અને હું જ્યારે મારો કાળો કેશકલાપ ખુલ્લો મૂકીશ ત્યારે તો મારા શયન કક્ષમાં દિવસે પણ ચંદ્ર ઉગશે। હું શ્યામ રંગી પાંચાલી દ્રૌપદી, યજ્ઞની જ્વાળાઓમાં લપેટાયેલી હું યાજ્ઞસેની, દિવ્ય આભૂષણોથી સજ્જ અને 16 શણગારો સજેલી હું કૃષ્ણ સખી, આર્યાવર્તના ખૂણે ખૂણેથી આવેલા મહારથીઓથી સભા મંડપ ખચોખચ ભરેલો છે। કોણ વત્સ્યવેદ કરશે અને હું એના ગળામાં વરમાળા પરોવીશ। હું જાણે કે કોઈ જીતવાની ચીજ હોઉં એમ બધા મુજ પર તાવ મારી અને મારી સામે જોઈ રહ્યા હતા। એક પછી એક ધનુર્ધરો આવતા ગયા। શું કોઈ નહીં કરી શકે મત્સ્યવેદ? ચિંતિત વદને મેં કૃષ્ણ સામે જોયું। તેણે ઈશારાથી મને ધીરજ રાખવા કહ્યું અને થોડીક જ વારમાં પાંડુપુત્ર અર્જુન સરસંધાન કરી અને એણે મત્સ્યવેદ કર્યો। મારા અર્જુન સાથે લગ્ન થયા। પૂર્ણપણે પતિને પામવા ના વિચારો કરતી હું 5 પાંડવો સાથે એક ઝૂંપડીએ પહોંચી। જુઓ માતે, અમે શું લાવ્યા? અને માતા પણ કેવા, ન જોયું ન જાણ્યું અને બોલ્યા, જે હોય તે 5 ભાઈઓ વહેંચી લો। અને જોત જોતામાં હું સ્ત્રી મટી અને બની ગઈ એક વહેંચવાની વસ્તુ। મત્સ્યવેદ કર્યો એકે અને હું 5 પતિઓની પત્ની। હું દ્રૌપદી, મારા આંસુઓ થીજી ગયા। દરેક સમયે શા માટે સ્ત્રીને સમજવામાં આવે છે વસ્તુ? શતરંજની રમતમાં કૌરવો સામે હારેલા મારા પતિઓએ મને ચીજ સમજી દાવ પર મૂકેલી। 5 પતિઓ હોવા છતાં હું નાથવતી અનાથવત દ્રૌપદી